બનાસકાંઠાનું પાલનપુર આવતા વર્ષે વીજ પોલ વિનાનું બની જશે। 120 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ વીજ લાઇન પ્રોજેક્ટને હાથ ધરાયો છે, જેનું ડોક્ટર હાઉસના કેટલાક વિસ્તારના ફીડરમાં પાવર સપ્લાયની ટેસ્ટિંગની પ્રક્રિયા પણ કરાઈ છે। જોકે આ પાવર સપ્લાય જનરેટ સફળ રીતે થયો છે, ત્યારે એક વર્ષમાં આખું પાલનપુર શહેર વીજ પોલ વિનાનું થઈ જશે અને જેને લઈને અનેક ફાયદાઓ પણ શહેરને થવાના છે। ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા બનાસકાંઠા જિલ્લામાં રોબોસ પ્રોજેક્ટ અંતર્ગત 300 કરોડના ખર્ચે જિલ્લાની પાલનપુર, ડીસા અને થરાદ નગરપાલિકા સહિતના વિસ્તારમાં વીજ લાઇન અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જેમાં પાલનપુર શહેરમાં 120 કરોડના ખર્ચે વીજ કંપનીની તમામ લાઇનો અંડરગ્રાઉન્ડ કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે। શહેરના હાઈવે ફીડરમાં અનેક સ્થળોએ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં થાય ત્યારે રવિવારે ડોક્ટર હાઉસ વિસ્તારમાં યુનિટીની ટેસ્ટિંગ પ્રક્રિયામાં પાવર સપ્લાયનું પરીક્ષણ કરાયું હતું। એક વર્ષમાં આખા શહેરને વીજ પોલ વિનાનું બનાવી દેવાનો પ્રોજેક્ટ છે। જોકે પાલનપુર શહેરના ડોક્ટર હાઉસના વિસ્તારોમાં જુદા જુદા ફીડરને સાંકળી 11 કેવી હેવી વીજ લાઇનને જમીનમાં એચડી પાઇપ લાઇન દ્વારા અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી પણ ચાલી રહી છે, ત્યારે અનેક જગ્યાએ ડીપીના સ્ટેન્ડ પણ બનાવી દેવાયા છે। ત્યારે સરકારના આ પ્રોજેક્ટ થકી શહેરીજનોને અનેક ફાયદા થવાના છે। બનાસકાંઠા જિલ્લામાં 300 કરોડ રૂપિયાના ખર્ચે યુજીવીસીએલ કંપનીના રોબોસ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તારમાં હાલ અંડરગ્રાઉન્ડ વીજ લાઇનોની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત પાલનપુર શહેરમાં પણ હાલમાં અંડરગ્રાઉન્ડ વીજ લાઇનની કામગીરી ચાલી રહી છે। જોકે 1.5 વર્ષની અંદર આ કામગીરી પૂર્ણ થશે। વાવાઝોડાને કારણે, વરસાદને કારણે અને ભારે પવનને કારણે વીજ પોલને નુકસાન થતું હતું, જે ખુલ્લા વાયર છે તેનાથી માનવ મોત અને પશુ મોત પણ થયા હતા। ત્યારે હવે આખી લાઇન અંડરગ્રાઉન્ડ થવાથી ક્યાંય વીજ પોલ ધરાશય નહીં થાય કે ક્યાંય જીવતા વાયર નીચે પડશે નહીં। સૌથી મોટો ફાયદો એ થશે કે પહેલાં ફોલ્ટ થતો અને ટ્રાન્સફોર્મર બંધ થતા એટલે આખા વિસ્તારમાં લાઇટ જતી રહેતી, પરંતુ હવે અંડરગ્રાઉન્ડ લાઇનથી જ્યારે ફોલ્ટ આવશે ત્યારે માત્ર જે તે યુનિટથી જોડાયેલા ગ્રાહકોને જ ઇફેક્ટ થશે। આમ પશુ, પક્ષી અને માનવ માટે પણ આ પ્રોજેક્ટ ફાયદાકારક છે। પાલનપુર શહેરમાં યુજીવીસીએલ દ્વારા હાલમાં પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે। વીજ પોલ વિનાનું શહેર બનશે, કેવા ફાયદા થશે? વીજ પોલ રહિત શહેર બનાવવાનો આ સરકારનો જે પ્રયાસ છે, અભિગમ છે, એ ખરેખર આવકારદાયક છે, જેના કારણે થઈને પ્રજાની સુખાકારીમાં જ વધારો થવાનો છે। અત્યારે સામાન્ય જનથી લઈ અને તવંગર બધાનું જીવનનો જે કહેવાય આધાર વિદ્યુત છે, તેવા સંજોગોની અંદર નાના મોટા વાવાઝોડાઓના કારણે જે કંઈ વીજ પુરવઠો ઇન્ટરપ્ટ થાય છે અને એના કારણે જે મુશ્કેલીઓ સર્જાય છે, દાખલા તરીકે પરીક્ષાના ટાઈમે વિદ્યાર્થીને અભ્યાસ કરવો હોય ને એવું કોઈ વાવાઝોડું કે એવું આવે અને એ વખતે વીજ પુરવઠો ખોરવાય તો સીધી એની અસર થતી હોય છે, જે આવા વીજ પોલ રહિત શહેર બનવાના કારણે ટાળી શકાશે અને આનો પ્રજાના જે સુખાકારીમાં જ વધારો થવાનો એક આ સરકારશ્રીનો પગલું છે। સાથે સાથે સલામતીનું પણ આની અંદર એક તત્વ રહેલું છે। આના કારણે થઈને જે ખુલ્લા વાયરો નું જે આખું એક નેટવર્ક છે એ સદંતર નાબૂદ થઈ જશે, જેના કારણે થઈને જે કંઈ વીજ ખુલ્લા વાયરોના કારણે અકસ્માતો સર્જાતા હોય છે એ પણ ઓછા થશે। એટલે આ એક અભિગમ અને આ પ્રયાસ સરકારનો બહુ આવકારદાયક છે અને એનેથી પ્રજાને સુખ સગવડમાં અને સલામતીમાં વધારો થશે એવું મારું ચોક્કસ માનવું છે। બનાસકાંઠા જિલ્લામાં યુજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, કેટલા ખર્ચે અને કઈ યોજનામાં શરૂ કરવામાં આવી? એકચ્યુઅલી અમારા પાલનપુર સર્કલમાં જે નગરપાલિકા વિસ્તાર છે, પાલનપુર છે, થરાદ છે અને ડીસા એરિયાનો જે નગરપાલિકા વિસ્તાર છે, એમાં યુજીવીસીએલની એક રોબસ સ્કીમ હેઠળ 300 કરોડનો ખર્ચે ટોટલી અમે જે નગરપાલિકા વિસ્તાર છે એને અંડરગ્રાઉન્ડ કરવા જઈ રહ્યા છે અને ઓવરહેડ જે લાઇન છે ટોટલી અમે કાઢીને અંડરગ્રાઉન્ડ નેટવર્ક બનશે અને તમામ અંડરગ્રાઉન્ડ ફીડરો બધા ઇન્ટરલિંકિંગ સાથે હશે, જેથી કોઈ પણ એક ફીડરમાં કોઈ પાવર સપ્લાયનો કોઈ ઇસ્યુ થાય તો એ બીજા ફીડરથી પણ પાવર સપ્લાય થઈને સરળતાથી આપી શકીએ। મતલબ આ સ્કીમથી જે વાવાઝોડા અને બધામાં જે પોલ ડેમેજ ને જે નુકસાન થાય છે, વત્તા જે પાવર સપ્લાયનું ઇન્ટરપ્શન રહે છે, એ એકદમ મિનિમમ થઈ જશે એવું આપણે કહી શકીએ। એટલે ટોટલ આપણા બનાસકાંઠામાં ટોટલ 37 ફીડર આવી રીતે સિલેક્ટ કરેલા છે, જે 3 નગરપાલિકા કીધી એ અત્યારે ફેઝ 1માં આ કામગીરી ચાલુ રહી છે અને લગભગ અમારા 1 થી 1.5 વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવાનો અમારો ટાર્ગેટ છે। તે જેવી રીતે રોબસ્ટમાં એક બીજી MBCC કંડક્ટર મતલબ ઇન્સ્યુલેટેડ કંડક્ટર લગાવવાનો છે, એ MBCC યોજના છે, એમાં બી 24 ફીડરો અમે સિલેક્ટ કરેલા છે। એમાં બી ઘણો બધો ફાયદો થશે, જે ઇન્ટરપ્શન બંધ રહે છે, ફીડરો ફોલ્ટમાં જાય અને
ઘણું ખરું રિસ્ટોર ઝડપથી કરીને અમે પાવર સપ્લાય મિનિમમ ઇન્ટરપ્શનવાળો આપી શકીએ. અંડરગ્રાઉન્ડમાં જોઈએ તો એક તો અંડરગ્રાઉન્ડ સિસ્ટમ તો એટલે પાવર સપ્લાયનું મેં તમને કીધું કે મિનિમમ ટાઈમમાં પાવર સપ્લાય તો ઇવન ગયો તો રિસ્ટોર કરી શકશું. વત્તા કોઈ આપણા આ જોઈએ તો કે ઉત્તરાયણમાં અકસ્માતો થાય છે, કોઈ પણ બધા પતંગો લેવા માટે પેલા તારથી પતંગો ઉતરવા પ્રયત્ન કરે અકસ્માત બનતા હોય છે. એવા વીજ અકસ્માતો બી એકદમ મિનિમમ થઈ જશે, મતલબ થશે જ નહીં એમ કહીએ તો બી ચાલે. પાલનપુર શહેર વીજ પુલ રહિતનું શહેર બનવા જઈ રહ્યું છે. યુજીવીસીએલ દ્વારા હાલમાં અંડરગ્રાઉન્ડ વીજ લાઇનની કામગીરી શરૂ કરવામાં આવી છે. કેવા ફાયદા છે? વિકસિત ભારતની અંદર આ પાલનપુર વિકસિતનું એક કામ સરકારશ્રી કરવા જઈ રહી છે અને જે વીજ પુલ હટાવી અને જે અંડરગ્રાઉન્ડ વીજ કરવામાં આવી રહ્યું છે, ખરેખર વિદ્યાર્થીઓ, વાલી મિત્રો અને જે શહેરીજનો છે એમને ઘણો બધો ફાયદો થવાનો છે. કેમ કે વાવાઝોડાની અંદર, ચોમાસાની અંદર, ઉનાળાની અંદર જ્યારે એકદમ વીજળી જતી રહેતી હતી, એ કોઈ પણ પ્રશ્ન કોઈ પણ રીતે સીધો રીતે હલ થઈ જવાનો છે. અને વીજ પોલ હટી જાય તો ઘણી બધી સમસ્યાઓનો અહીંયા નિરાકરણ આવશે. જ્યારે પતંગ ચગાવતા હોય ત્યારે બાળકનું એક સામાન્ય પતંગની દોરીથી વીજ પોલના કરંટ લાગવાથી મૃત્યુ થઈ જતું હોય, એ તુરંત હટી જવાનું છે. ખરેખર આ સરકારશ્રીનું મોટું પગલું છે. હું સરકારશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું.